અત્યારે આપણે વડોદરાની બહાર ઓમ સતનામ સાક્ષી સ્વામી સર્વાનંદ દ્વાર જે આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ જઈએ। અત્યારે આપણે વડોદરાના ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે છીએ। આ અમદાવાદ સુરતને જોડતો નેશનલ હાઈવે છે। અહીંયાથી આ બોર્ડ પર જોઈ શકો છો ડાબી બાજુ અમદાવાદ તરફ અને આ જમણી બાજુ સુરત તરફ જવાનો રસ્તો છે। તે સામે ઉત્તરા તરફનું એરો મારેલું છે। આપણે ત્યાં વડોદરા હાલોલ રોડ ઉપર જઈશું। વડોદરા હાલોલ રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આ હાલોલ રોડ ટોલ ગેટ છે જ્યાં કાર માટે કોઈપણ પ્રકારનો ટોલ ચાર્જ લેવામાં આવતો નથી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ ચિત્તરંજન કાછેલા પર। હું ચિત્તરંજન કાછેલા। આજે અત્યારે આપણે વડોદરા હાલોલ રોડ ઉપર છીએ। આજે આપણે વડોદરાથી આશરે 50 કિલોમીટર દૂર આવેલા પાવાગઢ ધામે જઈશું। આ હાઈવે ઉપર તમને એવી ઘણી બધી હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ જોવા મળશે। અત્યારે અમે હોટેલ સર્વોત્તમ રેસ્ટ કરવા માટે પહોંચ્યા છીએ। અહીંયા અમે ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો કરી આપણી સફર પર આગળ વધી। અહીંયા તમને ચા નાસ્તો પીણા જમવાનું તેમજ એવી ઘણી બધી વસ્તુઓ મળી રહેશે। Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways। પાવાગઢ એ 51 શક્તિપીઠોમાંનું એક છે। ત્યારે આપ જે સર્કલ જોઈ રહ્યા છો ત્યાં આ બોર્ડ જે દર્શાવે છે સીધા હાલોલ 4 કિલોમીટર દૂર છે। ડાબી બાજુ ગોધરા તરફ જવાય છે। આપણે જમણી બાજુ ચાંપાનેર પાવાગઢ તરફ જવાના રસ્તે આગળ જઈશું। સામે પાવાગઢ ડુંગર દેખાઈ રહ્યો છે જે વાદળો અને ધુમ્મસથી અત્યારે ઢંકાયેલો લાગી રહ્યો છે। પાવાગઢ નજીક એવા ઘણા બધા જોવા જાણવા અને ફરવાલાયક સ્થળો આવેલા છે જેની આપણે આ વિડીયોમાં મુલાકાત લઈશું। થોડુંક જ આગળ જતાં અત્યારે આપ જે બોડેલી ઘોગંબા પાવાગઢ સામે પાવાગઢ ચાંપાનેર ડાબી બાજુ આ જે 3 રસ્તા જોઈ રહ્યા છો ત્યાંથી બોડેલી જાંબુઘોડા ઘોગંબા તરફ જઈ શકાય છે અને સામે પાવાગઢ ચાંપાનેર તરફનો રસ્તો છે। સામે આજુબાજુ તમે પાવાગઢ પર્વત જોઈ રહ્યા છો। આ બાજુ જ આ બોડેલી જાંબુઘોડા ઘોગંબા તરફનો જે એરો બતાવેલો છે ત્યાં જ જમણી બાજુ લગભગ અડધા 1 કિલોમીટરના અંતરે જ ધાબા ડુંગરી નામે એક ગામ આવે છે જ્યાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે। અહીંયા એવા સરસ્વતી માતાજી કાલિકા માતાજી તેમજ અન્ય દેવી દેવતાઓના મંદિર સાથે ગેબી ગુફા આવેલી છે જ્યાં મહાદેવ શંકરનું પવિત્ર શિવલિંગ આવેલું છે।
અહીંયાથી પણ પાવાગઢથી ઘોઘંબા રોડ તરફ 5 કિલોમીટરના અંતરે લગભગ પાવાગઢથી જોવા જઈએ તો 10-12 કિલોમીટર જેટલું અંતર થાય છે. ત્યાં ચેલાવાડા ગામે બાબાદેવનું પવિત્ર મંદિર આવેલું છે, જેના આપણે અગાઉ આપણી યુટ્યુબ ચેનલ પર આ મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા અને બાબાદેવની ગુફાઓ પણ નિહાળી હતી. આ વિડીયો તમે જોવા માંગતા હો તો આપણી ચેનલના આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની લિંક આપેલી છે. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat, and on we'll go. પાવાગઢથી થોડેક જ દૂર છે, ત્યાં રસ્તામાં સત્ય વિજય હનુમાન રામ ટેકરી મંદિર જોઈ શકો. અને આ બાજુ જમણી બાજુ આપ આજે સામે જોઈ રહ્યા છો તે શક્કર ખાનની દરગાહ છે. અને બાજુમાં જે આપ આ સાંકડો રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી સીધા આગળ ચાલીને શ્રી ખૂણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે અને ત્યાં જ ખૂણિયા મહાદેવ ધોધ આવેલો છે. આ જગ્યાએ આપ પાવાગઢ પર્વત ચડતા પણ આગળ પહોંચી શકો છો. હાલ અત્યારે આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે શક્કરખાનની દરગાહ બાજુમાં જે નાનકડો રસ્તો પડે છે ત્યાંથી ખૂણિયા મહાદેવ મંદિર તરફ જવાનો આ એક ટ્રેકિંગ જેવો રસ્તો છે. અને આ જે અન્ય રસ્તો છે તે પાવાગઢ પર્વત પર ચડતા ખૂણેશ્વર ધોધ તરફ જવાનો રસ્તો છે. મોટાભાગના લોકો આ ખૂણેશ્વર ધોધના નજારા માટે જ અહીં આવતા હોય છે. અને ચોમાસાની ઋતુમાં કુદરતી વહેતી ધોધની ધારાઓ જોવાનો નજારો કંઈક અદ્ભુત જ જોવા મળતો હોય છે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll is all we'll ever વિશાળ trust. દરવાજો આપ જોઈ રહ્યા છો, જેને શહેરી દરવાજા કહેવામાં આવે છે. અહીંયાથી પાવાગઢ ચાંપાનેરની હદ શરૂ થાય છે અને આ જ દરવાજાની એક્ઝેક્ટ સામે આપ સુંદર મજાનો પાવાગઢ પર્વત જોઈ રહ્યા છો. એકદમ અત્યારે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ નજારો લાગી રહ્યો છે. પાવાગઢ જતા પહેલા રસ્તામાં એવા ઘણા બધા નાના મોટા મંદિરો આવે છે. તેમજ આ પાવાગઢની સફરે કુદરતી સૌંદર્ય, આજુબાજુ લીલાછમ વૃક્ષો અને પાવાગઢ પર્વતને નિહાળતા સફરનો આનંદ જ કંઈક અલગ થાય છે. અને ચોમાસાની ઋતુમાં તો અહીંનો વિસ્તાર જાણે ખીલી ઉઠે છે. આ હોટલની બાજુમાં જે રસ્તો પડે છે ત્યાં એક જૂની વાવ આવેલી છે, પરંતુ અત્યારે ત્યાં જઈ શકાય તેમ નથી. અને હવે આપણે પાવાગઢ પહોંચી ગયા છે. અહીંયા પણ રસ્તામાં એવા ઘણા નાના મોટા મંદિરો આવેલા છે. અત્યારે આપ જે કિલ્લો જોઈ રહ્યા છો તે કહેવાય છે કે તે સમયમાં અહીં પતઈ રાજાનું શાસન ચાલતું હતું. સામે આપ મહાકાળી માતાજીનું મંદિર પણ જોઈ રહ્યા છો. અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે પાવાગઢ બસ સ્ટેશન છે. અને આ મહાકાળી મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો છે. આપણે અહીંયાથી આગળ જવાનું છે.